ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હતી રક્ષાબંધન. બધાને હેપી રક્ષાબંધન. અને આજે એક વસ્તુ પર ટોપિક પર વાત કરવાની છે કે સગી બહેન અને સગો ભાઈનો સંબંધ. આજના દિવસનું મહત્વ ને એવા વ્યક્તિને પૂછવું કે જેની જોડે ભાઈ નથી અને એવા ભાઈને પૂછવું જેની જોડે બહેન નથી. આ ભાઈ બહેનનો એટલો પવિત્ર દિવસ છે ને કે જો આ દિવસે ભાઈ જોડે બહેન ના હોય, બહેન જોડે ભાઈ ના હોય ને તો ખરેખર આ દિવસે એટલું ખોટું લાગે ને, બહુ જ ખોટું લાગે. મારે પણ સગી બહેન નથી જ, મેં બી છે જ છે. બટ યસ, આજે તો હું બહુ જ ખુશ છું. પહેલાં નાનો હતો ત્યારે તો એવું લાગતું હતું કે એમ બધું નેગેટિવ વિચારો, પણ આજે તો હું બહુ જ ખુશ છું. કેમ કે આજે જો મારા હાથે રાખડી, આ 16 બહેનોની રાખડી છે મારા હાથે, 16. અને હજુ એક રાખડી બાકી છે અને બીજી 4 રાખડી કોઈ કારણસર નહીં આવી શકે. બટ યસ, એમનો આવતા વર્ષે વેટ જરૂર કરીશ. અને આ 16 બહેનોને હું દિલથી હું એટલો આભાર માનું છું કે તમે મને આટલો બધો દઉં અને આટલો બધો કેર રાખી ત્યારથી મને રાખડી બાંધી, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. અને લાઈફમાં દરેક મુસીબતમાં હું બને તમારો સપોર્ટ કરું, તમારી સાથે આવું, તમારી જોડે ઉભો રહું. બસ એવી જ મારી આશા છે. અને હું ભગવાન જોડે પ્રાર્થના કરીશ કે ભગવાન મને ના અને મારી બહેનોને આપજે. અને 16 બહેનોને હું એવું કહીશ. અને હજુ પણ બીજે બાકી છે બધાએ માટે પ્રાર્થના કરીશ કે બસ ભગવાન એમની લાઈફમાં એમને સુખી રાખે અને મારા ભાઈનું પણ એમને આપે. તો ભાઈ, આજનો દિવસ હું બહુ જ ખુશ છું. કેમ કે આટલો બધો પ્રેમ આટલી બધી આગળ મારી સગી બહેન ન હોવા છતાં પણ મને આ બહેનની ખોટ નહીં વર્તવા દીધી. કેમ કે ખરેખર જો આ દિવસે કોઈ રાખડી ના બાંધે ને તો દિલથી બહુ જ ખોટું લાગે. અને આજે તો હું ખુશ છું એટલા માટે કેમ કે મારી એકની 16 અને 17 હજી પ્લસ બાકી છે. અત્યારે કરવાની છે 17 અને બીજા 4 મહિનાની કંઈ મારી 21 થઈ. આ બધાને હું દિલથી થેન્ક યુ સો મચ કહીશ. અને જે નહીં આવ્યા એમની માટે પણ આવતા વર્ષે વેટ કરીશ. અને બધાને આભાર.